पटना अपना मुखमा शब्द सुनता नहीं। अरे यार तार मुख पर जो बात ने तेरे शब्द अपना माता पिता ने रजा लेने शास्त्राओं में तैयार थे जा बेटा सुबह अर्घ्य शास्त्रीय सिधाओ आज शास्त्रीय सिधाओ बेटा
तैयार થઈ જાઓ બેટા કારણ કે બેટા જાતો તમારી જાતે વાટ ઊભી છે બેટા
आज माया मावतर नाय तमार जोड़ी रे देवा राघवा साधु गुजरा बोरे राघवा साधु गुजरा बोरे माया जाता जाता है शुद्ध तुम्हारा पिताजी जाते वाद्य से बेटा तुम्हारा पिताजी ने मैंने हल्के की शास्त्री सिखाया पिताजी शास्त्री ने जो पिता सगुणा दीकरी राजा ने होई के रुकनी दीकरी तो बेटा शास्त्रे शोभे पिताजी पिताजी તમે મને કરિયાવર સારો કરો છે બધું મને ઘણું બધું આપ્યું છે પિતાજી તો પિતાજી તમે એક વાતની મને ખોટ રાખી દીધી पिता કહો મારા બાળ જો પિતાજી મારા નાનો એવો વીર હોત તો મારા જીણા જીણા જવું તો મે पिता દીકરી હું સર્વે વાત તારી જાણું છું પણ કુદરતનો કોપ છે આપણી માથે એની વિધિને કોણ પાર પામી શકે તે દીકરી ખોટું દુઃખ ન લગાડશો અને જાપે જાનું તમારી રાહ જોઈ રહી છે બેટા હરખેથી સાસરે સીધાઓ આજની जाओ बहुमा मेरे दिल तुम्हारा पिता श्री को उच्च लगा दो बेटा याद मेरी रे होता नहीं पिता मेरे वायु दाना
हाँ दिकरी ये मैं विदाता है दारा लेख लिखा से बेटा कुदरत में लाचार से बेटा राज हो सकता है क्या शास्त्र सिखाओ अरे बेटा जी बेटा शास्त्र तो जाओ पड़ेगा ससरा ने पिता समान मानजो सासुरी माता समान इलानो देवड़ो वीर तरीके मानजो बेटा अरे नानी नड़नू ने वेल तरीके राखजो अरे बारा बाल दुखदास दुख पड़े सासरिया ने अंदर एक ना खुले देह बोली जो बारा बाल पर कोई दिवस पियर में आशा को करती मारे दिखरी
સાંભળો પડિયા રાય લાચા લખવીની સગુણા મારે દીકરી 3 છે દીકરો નથી અરે અજમલ આ ભટિયાર વાંજિયાનો ઘરનો જમતો નથી એટલું નહીં ભટિયાર કહે ને સાંભળો મારા બે બેન प्रधान जी आज की सुधी तो गोकरपुटनी रैयत भेड़ा बोला पण आज तो આપણો સગો વિવાહ भेड़ा બોલે છે બરાબર છે મહારાજા રાજમાંથી સતીને બોલાવો મારે હરખેથી શિવના શરણે જાવું છે ભલે મહારાજા આ જય પર શું કામ પડ્યું છે? અરે આપણા મહારાજા બોલાવે છે. અરે સ્વામિનાથ મારે શું કામ પડ્યું છે? સાંભળો સતી આજથી સુધી તો આપણને કોકરગઢની રૈયત વેળા બોલતી પણ આજે તો આપણો સગો વિવાહ વેળા બોલીને ગયા છે તો હરખેથી મને રજા આપો મારે શિવના શરણે જાવું છે. અરે સ્વામિનાથ સ્વામિનાથ વનની અંદર તરસું ભૂખું લાગશે તો આપનાથી કેમ શાંત થશે? સતી ગમે તેવું સંકટ પડે વનની અંદર સદાય મારે શિવના શરણે જાવું છે હરખેથી મને રજા આપો. નહીં સ્વામિનાથ અઠીલા રાજા હાથને મેળો કેવંતા
शिवना शरणे जाऊं छे तो सेलू की वार मारे कसुंबा बाबा से सर्वे सभाजनों ने बोलाओ। भले महाराज आ जय पर हरी सभाजनों आज मारे शिवना शरणे जाऊं से तुमने कसुबा पीवा माटे बोलाया है सब बेसो जरूर। हरी प्रधान जी खेल भाई ने बोलाओ। आ जय पर महाराजा बोलावे। अरे महाराज छो हमारा काम पीड़िया तो सेलू के वार ना तुमने कसुबा पीवा माटे बोलाया से तो बेसो जरूर। अरे प्रधान जी सर्वे भाई आई गया छे हजी सुधी कविराज નથી આયા તો कविराज ने बोला। भले महाराजा आ जय पर धन बोलावे कविरा
કહો મહારાજ શું અમારા કામ પડ્યા છે? શ્રી કવિરાજ બોલો મહારાજ. મારે શિવના શરણે જ આવું છે ને તમને કસુબા પીવા માટે બોલાયા છે. બેહો. બરાબર છે. અરે મહારાજ આજ મને કસુંબામાં ફેર દેખાય છે. નહીં કવિરાજ સૂચના નિયમ પ્રમાણે જે કસુબો ગોળાય તે જ આજ રાજની ડેલીએ કસુબો ગોળાણો છે. નહીં મહારાજ જે તમે કહો છો એ વાત સત્ય નથી. કારણ કે હરોજની માટે આપણે કસુંબા સાથે પીવી છીએ માટે મહારાજ આજ કસુંબામાં કઈક ફેર દેખાય છે. નહીં કવિરાજ કસુબામાં ફેર નથી પણ આજે મારે શિવના શરણે જાવું છે ને કવિરાજ એટલે તમને કદાચ મારા મુખમાં ફેર દેખાડો હોય પણ કહું તો એ જ છે. અરે મહારાજ શું તમારા મુખમાં ફેર છે તમે કઈ સંભળાવો મહારાજ.
नहीं नहीं कविराज आप सर्वे बात તમે જાણો છો કે પોકરગઢની રયત આજ મારા સુકન લેવા રાજી નથી અને પુત્રની પ્રાપ્તિ માટે કવિરાજ મારે શિવના શરણે જવું છે અરે મહારાજ તમે શિવજીની શરણમાં જાશો તો મહારાજ પ્રજાનું શું મહારાજ નહીં કવિરાજ રાજની રયત કોઈ દિવસ દુખી નહીં થાય હું આજ ખાતરી આપું છું કારણ કે પ્રધાનને સર્વે કારભારને સોંપ્યો છે રાજની રયત કોઈ દિવસ કવિરાજ દુખી નહીં થાય નહીં નહીં મહારાજ શિવજીની શરણમાં જાશો તો મહારાજ આપ રયતનું શું અને મહારાજ શિવજીની શરણમાં કોણ ગયા છે મહારાજ તપ કોને થયો છે મહારાજ આપ જાણો છો જલારામ વીરપુર થઈ ગયા મહારાજ એને ખબર છે કે તપ કોને કહેવાય મહારાજ તપ કરવાનો રહેવા દો મહારાજ માટે શિવજીની શરણમાં જવાનું રહેવા દો મહારાજ પ્રજાનો વિચાર કરો નહીં નહીં ગમે તેવું સંકટ આવે અને ગમે તેવી આફત આવે પણ શિવના શરણે તો મારે કવિરાજ જરૂર જવું છે બરાબર છે મહારાજ આ સારણના હું પ્રાર્થના કરીશ કે શિવજીની શરણમાં જાઓ અને જરૂર
जंगल भटक्यो પણ ક્યાંય શ્રીજીનું મંદિર નથી દેખાતું સામે પૂજારી પૂજા કરી રહ્યા છે લાય પૂજારીને પૂછી દઉં ક્યાં મંદિર છે કેમ પૂજારી પૂજારી મહારાજના મંદિર શેનું છે આ મંદિર છે શંકર ભોળાનાથનું છે હે પૂજારી મહારાજ મારે પૂજા કરવા બેવું છે પૂજા કરવા દેવું છે હા મહારાજ તો સ્નાન કર્યા હે નહીં મહારાજ આ પાણી પીવા નથી મળતું તો સ્નાન ક્યાં કર્યા સામે ગંગા જમના વેતી નદી વેતી સ્નાન કરી આવો બહુ સારું આ ખડખડ નદીયું એ જીવેતી સ્નાન કરીને આવી ગયો સ્નાન કર્યા હા પૂજારી મહારાજ ગૌરવથી ગાવના શિવ શંકરની ધૂન બજાવવા બેહું બહુ સારું તારી ધૂનો લાગી ગોળા તારી ધૂનો અગિયાર વર્ષથી રાજ ચલાવું છું મારું ઇન્દ્રાછન એક પોપટના પાંદડા માફક ડોલવા લાગ્યું તો કોણ છે કાળા માથાનો માનવી જો મારું ઇન્દ્રાછન પડવી લે માગે છે હલો ધનુષ બાણ શબ્દ કરી આકાશ પાતાળ એક કર્યાનો સહાર કર્યો
इंद्र राजा भगत ने मारो तुम्हारा राज ने कनक लागे मारा मोटा भाई गमने बुलाओ गमाया केवी छे संकट पड़े त्यारे याद करजे जरूर घरे आवी लाओ गमाने बुलाओ राजा ब्रह्मदेव 11 वर्ष राज चलाऊ पोपटना पांजरा माफक दौड़वा लग्यो कौन से काला माथानो मानवी बराबर तारी सीटी बंद थी जाए नहीं इंद्र जेम तारी इंद्रपुरी डोले से एम आखी मारी ब्रह्मपुरी पण डोले से आ विषय हूँ तो जानतो नहीं लाए मारा मोटा भाई विष्णु ने बोलावू जरूर कई रस्तो बताव से जल्दी बुलाओ विष्णु आजे ब्रह्मदेव बोलावे विष्णुदेव आवे जोरे आवे जो इंद्रपुरी मजाल आवे जो इंद्रपुरी मजाल आजे ब्रह्मदेव बोलावे विष्णुदेव आवे जोरे
વિષ્ણુદેવ 11 વર્ષથી રાજ ચલાવું છું. મારું ઇન્દ્રાસન કેમ બપોરના પાંદડા માફક ડોલવા લાગ્યું. કોણ છે કાળા માથાનો માનવી? જો મારું ઇન્દ્રાસન પડેલા લાગે રસ્તો બતાવ. અરે ઇન્દ્ર, જેમ તારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી વૈકુંઠપુરી ડોલે છે. આ વિશે હું કાંઈ જાણતો નથી. લાય મારા મોટા ભાઈ શંકરને બોલાવું. શંકર આવશે ને જરૂર રસ્તો બતાવશે. બોલાવ શંકરને. પાવન જગતને ઠારી મારી આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો ઇન્દ્રપુરી બોલો, આવજો ઇન્દ્રપુરી બોલો. વિષ્ણુ બોલાવે શંકર મને શા માટે બોલાયો? અરે આપણને પર દેવરાજ ઇન્દ્ર બોલાવે છે. અરે ઇન્દ્ર મને શા માટે બોલાયો? રાજા ભોળાનાથ 11 વર્ષથી રાજ ચલાવું છું. બરાબર. છેલ્લા 12મા વર્ષે પોપટના પાંજરા માફક દોરવા લાગ્યું. તો કોણ છે કાળા માથાનો માનવી? જો મારું ઇન્દ્રાસન કરી દે માગે જલ્દી રસ્તો બતાવો ભોળાનાથ. અરે ઇન્દ્ર, આટલો બધો ક્રોધ શા માટે કરો છો? મૃત્યુ લોકનો માનવી રજમલ મારો ભગત છે, મારું તપ કરે છે. એના તપોબળથી તારું ઇન્દ્રાસન ડોલે છે. તારા ઇન્દ્રાસનની કોઈ આશા નથી કરતું. શાંત થઈ જાઓ. ગૌતમ ઋષિને ત્યાં રાતના 12 વાગે કુકડા બોલાવો એ જ ઇન્દ્ર. નગરાજ પામરી ભગતને મારતા મને કોઈ નહીં રોકી શકે. ભોળાનાથ દેવો ના દુખડા ભાંગો રે.
છે પણ આપોઆપ નહીં સપના રૂપી દર્શન આપી દ્વારકા મોકલો દ્વારકામાં જરૂર ના દુઃખ દૂર કરી એવા વિષ્ણુ જાવ તમે વઈ ભૂમિએ મોજા સપનું આપી દ્વારકા કાઢો કારણ કે દ્વારકાનો નાથ ના દુઃખ ને દૂર કરશે એવા કુડા દુઃખની अजमल तुम्हें द्वारका जाओ सवाशेर घीना लाडू ले जाओ जलजमना ने जारी ले जाओ प्रभु ने जमाड़ी पछी तुम्हें जमजो अब जरूर तुम्हारा वाणिज्य मेणा भांगशे आप कृष्ण तुम्हारा घरे अवतार धारण करशे आप शंकर नु वरदान से शंकर कोईनो दीकरो थोय नथी थायशे ने अजमल तुम्हें द्वारका जाओ सवार नो सूरज उगे ते आ सपना तुम्हारा हासा पड़शे आ सपना ने खोटा न मानता अरे अजमल द्वारका जाओ आज सपना रे सपना आयो क्या सपना आया सो को बात का पूरा कदा कोई भी सपना 3 दिवस में क्या सपना आया नहीं पुजारी महाराज तुम्हें हंसी भक्ति नहीं करता है मुझे सपना आयो सपना आया तो कहीं संभलाओ बहुत सारा कूड़ा कूड़ा कर जोग अच्छा Oh!
સપના સત્ય છે સપના મુજે આજે તો મુકામ પૂરા થશે બહુ સારું આજે હર હે ઉમંગાય અને બલામની યાર કેમ દાદાજી કેમ માતાજી તમારા મહારાજ ઘણા દિવસ સુના ચણે કે આજે કેમ પાછા નથી આવ્યા અરે આવતા જણાય છે માતાજી આપણા મહારાજા લાલ દરવાજે ભૂકી હમણાંની તૈયારી કરો બહુ સારું આશેરી વાળા આવી સજે કરુણા आज स्वामी नामन डारे मुझे हरज का जलाए स्वामी सरस्वती स्वामी मारा स्वामी नामन डारे मुझे हरज का सती वो शिवना शरणे जोन भोलानाथ मुझे प्रसन्न था भोलानाथ मुझे प्रसन्न था हरकनी बात तो ऐसे है उज्जवल राजा सुता स्वरूप के जागो यार मन ने अंदर सपनों एवं थे कि सुता ही नहीं जागते नहीं भोलानाथ मेरे सपनों आए हेजबल राजा द्वारका नी अंदर जाओ द्वारका नो राज स्वरूप तुम्हारा दुखड़ा पा એટલું નહીં સવાસેરી ઘીના લાડુ લેજો જળ જમનાની જારી પ્રભુને જમારી જમજો પ્રભુના પાવલિયા દો શરણામત લેજો જરૂર તમારી મનોકામના પૂરી કરશે સતી મને હરખેથી સવાસેરી ઘીના લાડુ બનાવી આપો મારે દ્વારકા જવું છે બહુ સારું સ્વામિનાથ आज सवा शेर की नारे में तो अधूरे वाला लाडू बना पूरा आज सवा शेर की नारे में तो अधूरे वाला
નવાસર કીડા લાડુ સાથે જમનાની જારી આદરે હર કે ઉમંગાય જબલાલી યારે આલિયા તુવરિયા હે મોજાર આલિયા તુવરિયા હે મોજાર કે ઉમંગાય જબલાલી યારે અત્યારે મારા સ્વામીનાથ દ્વારિકા ગયા છે તો તન ધનથી મારા દ્વારિકાના નાથને આજે વિનંતી કરું વાસરુ વિનાય દુરેગાય પણ પુત્ર વિના દુરે એક બાવડી હરે વાલા મારો એ જોયો અવતાર તો સાવરે સોનાની વાલા તારી દ્વારિકા વાલા મારા રતને વિડા છે કમાન પણ તો સમુદ્ર વાલીડા મારા દુઃખને અરે રાજ કરે છે મારા રણછોડ આજ દુઆરી ક્યાં ના નાથા તમને દ્વારિકાના નાથ આજ દિવસ સુધી છે ને દુનિયા મને પેડા બોલે છે મારા નાથ એટલું જ નહીં પણ પોતે કેટલી ગુરુદારે નિગુણ મારા નાથ મને વાતની કઈક બોલાવે છે મારા નાથ આજ સુમા રે લાડુ રે વાલા મારે પારાયું સવા લાખનું પારણું છે પણ પારણિયાનો ગોટનાર નથી મારા નાથ મારા નાથ સામે પ્રભુ મારા ત્રણ
નો બધા છોકરા મને ભોગલ કરી પ્રજા મને વાજી કહીને બોલાવે છે મારા નાથ ખાલી કે મારા ભૂખે અવતાર તો દીકરો ધારણ નથી બેઠો આજે સમા રે લાખનો રે મારે ગોળી નો રે મારા નાથ આજે સમા રે લાખનો રે મારે ગોળી નો મારા નાથ દીકરી સુગુણા ને સાસરીએ વળાવતા મને કેટલું દુઃખ થયું છે મારા નાથ એટલું જ નહીં પણ દીકરી સુગુણા તો આંસુડા ધારી રોતી હતી કે હે માં મારે પાડી જાય વીર નથી માં એટલું જ નહીં પણ કદાચ મારે પાડી જાય વીર હોત ને માં તો મારા કેવા ઝીણા ઝીણા જવદલ હમતા હોત